નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 40,000 જેટલા શિક્ષકોની ખાલી રહેલી જગ્યાઓ બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. શિક્ષણ બચાવો અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું છે. ભરતીના અભાવે 40,000 શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે. 15 વર્ષથી પીટી શિક્ષકો, લાઇબ્રેરિયન ની જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યની શાળાઓમાં 40,000 શિક્ષકોની ઘટ હોવાની સાથે સરકારે 15 વર્ષથી લાઇબ્રેરિયન અને પીટી શિક્ષકોની ભરતી જ કરી નથી તેવા આક્ષેપ કર્યા હતા. તેમણે શાળાઓમાં મેદાન જ નથી તો બાળકો કેવી રીતે રમશે તેવા બેઠક સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર માટે ભાજપ સરકાર જવાબદાર છે. કોંગ્રેસની સરકારે બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો હતો, પરંતુ ભાજપ સરકાર તે છીનવી રહી છે. ગુજરાત રાજ્યમાં 40,000 શિક્ષકોની ઘટ છે અને 15 વર્ષથી લાઇબ્રેરિયન અને પીટી શિક્ષકોની ભરતી જ કરાવી નથી. તો આ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે ગુજરાતના બાળકો વાંચશે, ભણશે અને રમશે? તેમણે આક્ષેપ પણ કર્યો છે કે સરકારી શાળાઓમાં 42,000થી વધુ ઓરડાની ઘટ છે. ધોરણ 12ના રિઝલ્ટ આવ્યાને 4 મહિના બાદ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. MS યુનિવર્સિટી ભૂતકાળમાં અવ્વલ નંબરે હતી, તે હાલમાં 176મા નંબરે પહોંચી ગઈ છે. ધન્યવાદ.